તો નહીં તો સોડા છે કે નહીં દહીં છે કે નહીં તો કોઈ પણ જાતનો આપણે આની અંદર લોટ એડ કર્યો છે કે નથી તો આમાં તેલ. એકદમ સુપર ટેસ્ટી નાસ્તો બને છે ને માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. અને જો તમે નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી કોઈ પણ રેસીપી તમને ગમતી હોય તો શેર પણ કરી દેજો. તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈશે. મગ પલાળેલા છે, રાત્રે ઓવરનાઇટ પલાળેલા હતા. મગ લઈ લઈશું અને બાકીના આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લઈશું. તો મગને પહેલાં આમાં મિક્સર જારની અંદર આપણે એડ કરી દઈશું. ત્યાર પછી સ્પાઇસી મરચી છે 6-7 નંગ, એ પણ એડ કરી દઈશું. ગાર્લિક એ પણ 15થી 20 કળી એડ કરી દઈશું. 1 ચમચી જીરું છે એ પણ એડ કરી દઈશું. 1 ચમચી અહીંયા ધાણા આખા લીધેલા છે એ પણ એડ કરી દઈશું ને અડધી ચમચી મેથી દાણા લીધેલા છે એ પણ એડ કરી દઈશું ને થોડું એવું અદરક. ઉપરથી આપણે સૂજી એડ કરી દઈશું. તો અહીંયા 1 કપ સૂજી મેં એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક પણ એડ કરી દઈશું. મિક્સર જારની અંદર આ રીતે આપણે દરદરું પીસી લઈશું. જ્યારે પીસો ત્યારે પાણી બિલકુલ એડ કરવાનું નથી, આમ જ આને મિક્સર જારમાં પીસી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. અને આ રીતે આપણે જ્યારે મિક્સરની અંદર આ કાઢી લીધું છે, હવે આને આ રીતે આપણે હાથથી કોઈ પણ આકાર નહીં, એકદમ હાથ વડે જે રીતે વળે એ રીતે વડા બનાવી લઈશું અને પછી આને આપણે સ્ટીમ કરી દઈશું. એટલે જે રીતે આપણે મુઠિયા સ્ટીમ કરીએ એ જ રીતે મેં થોડું પાણી મૂકી, સ્ટેન્ડ મૂકીને આ ચાણી મૂકેલી છે, એના પર આપણે જેટલા સમાય થોડા જગ્યા છોડી અને જેટલા સમાય એટલા આની અંદર આપણે મૂકી દઈશું. ઉપરથી ઢાંકીને માત્ર ને માત્ર 3 જ મિનિટ આને થવા દેવાના છે. એકદમ સુપર ટેસ્ટી નાસ્તો બને છે અને એકદમ ફટાફટ બની જાય છે. તો આ રેસીપી તો બનાવવા જેવી ખરી, તો અવશ્ય બનાવજો. તો આ રીતે જો આપણા જે વડા છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એકદમ હેલ્ધી છે, કારણ કે આની અંદર આપણે ઓઇલ પણ એડ નથી કર્યું અને તળિયા પણ નથી. એકદમ સરસ હેલ્ધી વડા છે. હવે આ જ રીતે આપણે બીજા પણ આ રીતે વડી આમાં મૂકી દઈશું અને પાછું ઢાંકી દઈશું ને ઢાંકીને 3 મિનિટ થવા દઈશું. તો 2 જણ માટેનો આ નાસ્તો છે. જો તમે 2 જણ માટે બનાવતા હોય તો આ જ ક્વોન્ટિટી રાખજો. સુપર ટેસ્ટી એવા વડા બની જશે અને માત્ર 3 જ મિનિટ આને ફૂલ ફ્લેમ સ્ટીમ કરવાની છે. તો આ રીતે આપણા જે વડી છે એ તૈયાર થઈ જશે. હવે એક પેનની અંદર આપણે બટર એડ કરી દઈશું ને આ થોડું મેલ્ટ બટર છે એ પણ આની અંદર મિક્સ કરી દઈશું અને પછી આમ જ આને થોડું એકદમ સરસ આવી જાય ત્યાર પછી રાઈ અને મેથી એડ કરી છે. તો રાઈ થોડી વધારે ક્વોન્ટિટીમાં એડ કરી છે અને મેથી દાણા ઓછા રાખ્યા છે. મેથી આપણે અંદર પણ એડ કરી હતી. ઉપરથી ગાર્લિકની 8થી 10 કળીની નાની નાની કટ કરીને એડ કરી છે અને કઢી પત્તા એડ કર્યા છે અને 3 ચમચી અહીંયા મેં તલ એડ કર્યા છે. હવે આ બધું બરાબર તલ તતળી જાય ત્યાર પછી આપણે જે વડી છે એ આની અંદર એડ કરી દઈશું. તો એકદમ સરસ, જો બટરમાં બનાવશો ને તો એકદમ સુપર ટેસ્ટ મળશે. તો આ રીતે એકદમ સરસ, એકદમ આસાની 10 જ મિનિટમાંથી તૈયાર થઈ જાય એવી આ વડીની રેસીપી છે અને એકદમ હેલ્ધી છે. કોઈ પણ ખાય તો મજા જ પડી જાય એવી આ વડી છે. તો રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરતા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને નોટિફિકેશન ઓલ દબાવી દેજો, જેથી કરીને મારી કોઈ પણ રેસીપી હું અહીંયાથી શેર કરું તો તમને તરત જ મળે. ઉપરથી લીલા ફ્રેશ આપણે ધાણા એડ કરી દીધા છે ને હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ સુપર ટેસ્ટી નાસ્તો, ઓછા સમયમાં બનતો એકદમ હેલ્ધી નાસ્તો છે ને અહીંયા સર્વ કર્યો છે આપણે ગ્રીન ચટણી ને રેડ ચટણી સાથે. પણ તમે ચા સાથે પણ ખાઈ શકો, કારણ કે ચા સાથે મોસ્ટ ઓફ હું ખાઉં છું. મને વધારે ગમે છે ગરમ ગરમ નાસ્તો, ચા સાથે ખાવાની મજા જ પડી જાય છે. તો ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.